નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 10 10મો અને 100મો ભાગમાં ભાગ 4। તો આપણે ચોપડીમાં તમે લઈ લેજો તમારા પેજ નંબર 137 પર આપણે જે આવેલા તે ગયા પીરિયડમાં આપણે જે જોયેલું તેને આગળથી જોઈશું। આપણી આંખો ભ્રમિત થઈ શકે। ભ્રમિત એટલે કે આપણને કોઈ વસ્તુ જોઈએ છીએ તેવી હકીકતમાં હોય નહીં, આપણને જે દેખાય છે તે હકીકતમાં ન હોય તેને કહેવાય ભ્રમિત થઈ જવું। તો જોઈએ આપણે એનું તમને એક સરસ મજાનું ઉદાહરણ નીચે આપેલું છે। કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી? તમને નીચે બે રેખા આપેલી છે મિત્રો, એ અને બી। તમારે જોઈને અનુમાન લગાવવાનું છે કે કઈ રેખા સૌથી વધુ લાંબી છે। એકબીજા સાથે સરખામણી કરવાની છે અને જોવાનું છે કઈ લાંબી છે, એ કે બી। દરેક રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો। તમારો અંદાજ કેટલો યોગ્ય છે? તમારે બંને રેખાને માપવાની છે, પણ એ પહેલાં તમને અંદાજ લગાવવાનું કીધું છે। તો અંદાજ તમે લગાવો તો તમને દેખાય છે અહીંયા એ અને બી। તો મિત્રો મને તો અહીંયા જોતા બી વધારે મોટી દેખાય છે, તમને પણ બી રેખા વધારે મોટી દેખાતી હશે। રેખા બી તમે જોઈ શકો છો એ કરતાં વધારે થોડી એમસથી વધારે એ કરતાં મોટી દેખાય છે। હવે આપણે ચોક્કસ અનુમાન હતું એના પરથી એક ચોક્કસ માપ જોવું હોય તો તમારે એક સ્કેલ લેવી પડશે, ફૂટપટ્ટી વડે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો અને બંનેનું માપ નોંધવું પડશે। તો ફૂટપટ્ટીથી હું માપીશ 0થી। જો મિત્રો ખાસ યાદ રાખવું, આ જે એરો છે એની અંદરની રેખા છે તેને જ માપવાની છે। તો 0થી હું માપું છું તો મને કંઈક માપ મળે છે 4.6 સેન્ટીમીટર જેટલું, 4ની ઉપર 6 કાપા જેટલું મને અહીંયા મળે છે। તો આપણું એનું માપ થઈ જશે 4.6 સેમી। કેટલું થશે? 4.6 સેમી। હવે એવી જ રીતે રેખા બી માપીએ, આપણને રેખા બી એ કરતાં મોટી દેખાય છે, બરાબર ને? તો આપણે માપીએ। હવે રેખાનું માપ માપવાનું કીધું છે તો આપણે અહીંયાથી અહીંયા સુધીનું જ માપ માપીશું, આ એરોનું માપ માપવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો। તો અહીંયાથી હું માપવાની શરૂઆત કરું છું અને મારી સ્કેલને અહીંયા રાખતા તો આ પણ મને એક્ઝેક્ટ પહેલાં જેટલું જ માપ મળે છે। કેટલું મળે છે? 4.6 સેમી। જુઓ, આપણને દેખાતા જોતા સામાન્ય નજરે આપણને જોતા બંનેમાં બી રેખા છે તે મોટી દેખાય જ છે। આપણને દેખાય છે કે નહીં બી રેખા મોટી? પણ હકીકતમાં બંનેનું માપ કેવું છે? સરખું। કેવું છે? સરખું। તો આપણે લખીએ, આપણી આંખો ભ્રમિત થઈ શકે તો તેના માટે આપણે બે રેખા આપણને આપેલી છે તેના માપ માપ્યા। એ રેખા મોટી છે કે બી? તો આપણે લખીશું રેખા એનું માપ, કઈ રેખા એ તમારી ચોપડીમાં આપેલી છે તેનું માપ કેટલું મળ્યું આપણને? 4.6 સેમી। કઈ રેખા મોટી છે? તો એના માટે પાછું આપણે રેખા બીનું માપ માપ્યું, તો રેખા બીનું માપ પણ કેટલું મળ્યું આપણને? 4.6 સેમી। કેટલું મળ્યું? 4.6 સેમી। તો તમારો અંદાજ કેટલો યોગ્ય છે એ લખવાનું છે। તો આપણે લખી શકીએ કે આપણો અંદાજ કેવો પડ્યો? ખોટો। કેવો પડ્યો? ખોટો। તો લખી શકાય, તેથી અહીં મારો અંદાજ ખોટો પડ્યો અથવા ખોટો પડે છે। કેમ ખોટો પડ્યો? તો કે આપણને અંદાજ લગાવતા ચિત્રમાં જોતા એ કરતાં બી કેવી લાગતી હતી? મોટી લાગતી હતી। એ કરતાં બી મોટી લાગતી હતી, માટે આપણે શું કીધું? પછી માપ્યું ત્યારે આપણને કેટલું માપ મળ્યું? બંનેનું સરખું મળ્યું, એટલે આપણો અંદાજ કેવો પડ્યો? ખોટો। એટલે તમને કીધું છે તમારો અંદાજ કેટલો યોગ્ય છે, તો આપણે લખવું પડે કે મારો અંદાજ અહીં ખોટો પડે છે। એવી રીતે તમને એક બીજું ઉદાહરણ આપેલું છે, કઈ રેખા વધુ લાંબી છે, સી કે ડી? અહીંયા તમને બે રેખા આપેલી છે સી અને ડી। દરેક રેખાને માપો, તમારો અંદાજ કેટલો યોગ્ય છે? શું કરવાનું છે? દરેકને માપવાનું છે। ફરીથી કઈ રેખા વધુ લાંબી છે એવું પૂછે છે આપણને, એટલે પહેલાં આપણે માપ્યા વગર કહીશું। તો માપ્યા વગર તમને અને મને બંનેને સરખું દેખાય જ છે, તો
કઈ રેખા મોટી દેખાય છે? ઓબ્વિયસલી તમને અહીંયા સી રેખા સી મોટી દેખાશે ડી કરતાં. જોઈ લો મિત્રો, ડી નાની દેખાય છે, સી મોટી દેખાય છે. તમને પણ એવું જ દેખાતું હશે, ચોપડીમાં દેખાય છે ને. તો રેખા સી અહીંયા મને રેખા ડી કરતાં કેવી દેખાય છે? મોટી. સી કે ડી કઈ લાંબી છે? તો કે સી. દરેક રેખાને માપો, તમારો અંદાજ કેટલો યોગ્ય છે તો આપણે ફરીથી માપીએ 0થી લઈને. તો 0થી હું માપું છું ત્યારે જોઈ લેજો, 0થી અહીંયા રાખવાનું છે સીનું, એટલે આટલું માપ માપીશું તો કેટલું મળે છે મને? 3 ઉપર 2 કાપા જેવું મળે છે, એટલે કે 3.2 સેમી. સીનું માપ કેટલું મળ્યું? 3.2 સેમી. હવે ડીનું માપીશું એવી જ રીતે. તો ડીનું માપ માપતા પણ મને જોઈ લેજો અહીંયા મિત્રો 3.2 સેમી જ મળે છે. તો આનું પણ 3.2 સેમી મળ્યું આપણને. તો રેખા સી ડી કરતાં કેવી લાગતી હતી? લાંબી. કેવી લાગતી હતી? લાંબી. પણ અહીં પણ બંને કેવા છે? સરખા. માપ કેવા છે? સરખા. તો એના ઉપરથી તમને ખબર પડે છે કે આપણી આંખો પણ ભ્રમિત થઈ શકે છે. હા, હવે આપણને સવાલનો જવાબ મળી જાય કે નહીં? આપણી આંખો ભ્રમિત થઈ શકે? તો કે હા, આપણી આંખો પણ ભ્રમિત થઈ શકે, કેમ કે અહીંયા આપણને દેખાય જ છે, જે મોટું દેખાય છે તે હકીકતમાં મોટું નથી. બંને કેવા છે? સરખા. અને આવું ક્યારે ખબર પડી આપણને? ફૂટપટ્ટી વડે એક્ઝેક્ટ માપ માપતા આપણને ખબર પડે છે કે આપણી આંખોને જે દેખાય છે તેવું નથી. તો અહીંયા આપણે પાછું લખીશું બીજું જે આપણે જોયું તે. રેખા સીનું માપ કેટલું મળેલું આપણને? 3.2 સેમી. રેખા ડીનું માપ પણ કેટલું મળ્યું માપવા? ફૂટપટ્ટીથી માપતા 3.2 સેમી. તેથી અહીં મારો અંદાજ ખોટો પડે છે. અહીંયા પણ આપણો અંદાજ કેવો પડ્યો? ખોટો. આપણને અંદાજે શું લાગતું હતું કે વધારે મોટી છે રેખા સી, વધારે મોટી છે ડી કરતાં, માટે અહીંયા પણ આપણો અંદાજ ખોટો પડે છે. એવી જ રીતે પાછળ તમે પેજ ફેરવશો તો નવું ઉદાહરણ તમને આપેલું છે કંઈક. કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? તો તમને અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે મિત્રો, દેખાય છે? પ્રાણીઓના બધા પૂંછડીવાળા પ્રાણીઓ છે, દેખાય છે ને? કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો. પહેલાં તો આપણે બધામાં કીધું તેમ આગળ પણ અંદાજ લગાવીશું. તો આ અંદાજ પ્રમાણે આપણને સૌથી લાંબી પૂંછડી કોની દેખાય છે? તો તમે જોઈ શકો છો, આમાં એક ઉંદર, ગરોળી, એક બિલાડીનું બચ્ચું, એક કૂતરાનું બચ્ચું આપેલું છે. તો અહીંયા સૌથી લાંબી પૂંછડી મને અહીંયા વાંદરાની દેખાય છે. દેખાય છે ને મિત્રો? તો સૌથી લાંબી પૂંછડી કોની છે? અંદાજ લગાવતા મને લાગે છે વાંદરાની. હવે પૂંછડીઓ માપો ને તમારો અંદાજ કેટલો યોગ્ય છે. હવે તમને શું કીધું છે? અલગ અલગ પૂંછડીઓ માપવાની કીધી છે. તેના માટે આપણે એક નાનું મસ્ત કોષ્ટક બનાવીશું. કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? તો પહેલાં સૌપ્રથમ લખીશું આપણે પ્રાણીઓના નામ જે તમને આપેલા છે ચિત્રમાં તે. ત્યાર પછી તેનું એક અંદાજિત માપ. તમારે પહેલાં શું કરવાનું છે? અંદાજ લગાવવાનો છે. અંદાજિત માપ કે કેટલા સેન્ટીમીટરની હશે તેની પૂંછડી, અને પછી તેનું ફૂટપટ્ટી વડે માપીને યોગ્ય માપ લખવાનું છે. ચિત્રમાં જે તમને માપ આપેલું છે તે. ચિત્રમાં આપેલ માપ ફૂટપટ્ટીથી માપતા ચિત્રમાં તમને જે માપ આપેલું છે તે માપ લખીશું. હવે આપણું એક કોષ્ટક ગાળી દઈશું. હવે અહીંયા આપણે લખીશું જે તમને પ્રાણીઓ આપેલા છે તેના નામ. તો સૌથી ઉપરનું પ્રાણી તમને દેખાય છે એક બાજુ, તો અલગ અલગ પહેલાં લઈ લઈશું, જેમ કે ઉંદર, ત્યાર પછી ગરોળી, ત્યાર પછી વાંદરો, એક આપેલી છે બિલાડી, એક આપેલો છે કૂતરો, અને એક અહીંયા કંઈક ડુક્કર જેવું આપણને આપેલું છે. તો આપણે પહેલાં નામ લખી લઈશું એનું, જે આપણને પ્રાણીઓ મળે છે તેના. જેમ કે પેલું ઉંદર, બીજું શું દેખાય છે તમને? ગરોળી, ત્યાર પછી
બિલાડી, એક નાનો મસ્ત કૂતરો છે, એક વાંદરો અને એક ડુક્કર. આ બધાના નામ લખાઈ જાય એટલે તમારે અહીંયા અંદાજિત માપ લખવાનું છે. તો ઉંદર તમને જે આપેલો છે એનું તમે સેન્ટીમીટરમાં અંદાજિત માપ જોશો તો તમને કેટલું દેખાય છે. તમને હકીકતમાં જે મિત્રો અંદાજિત માપ તમને દેખાતું હોય અંદાજ લગાવતા કે તમારી સ્કેલમાં 1 સેન્ટીમીટર આટલું થાય છે, 2 આટલું થાય છે, 3 આટલું થાય છે, તો તમારે અંદાજ લગાવવાનો છે. એમાં તમારું કોઈ ચોક્કસ માપ આવવું જરૂરી નથી. એ કોઈ પણ માપ તમે લખી શકો, તમને જેટલો અંદાજ લાગે એટલો. 1 સેમીનો લાગે છે 1 લખો, 2નો લાગે છે 2 લખો, 3નો લાગે છે 3 લખો. તમને જે ઈચ્છા થાય તે લખી શકો છો. તો આ મને ધારો કે ઉંદરની જે નાની અમસ્તી પૂંછડી છે મને 1.5 સેમી જેવો અંદાજ લાગે છે, તો હું અહીંયા લખી શકું 1.5 સેમી. હવે તેને હું સ્કેલ વડે માપીશ. હવે સ્કેલ વડે વાંકાચૂકી પૂંછડીને કઈ રીતે માપશો? તો સ્કેલને જરા ફેરવતા જશો તો પણ તમને માપ મળશે, કેમ કે અહીંયા બહુ બાકી નથી, સીધા જેવી જ છે. માટે હું માપું છું ત્યારે મને 1.2 કાપા જેવું મળે છે. એમાં હું 1 કાપો ઉમેરી દઈશ. આ જે વળાંક છે એના બદલાનો હું 1 કાપો ઉમેરી દઈશ. માટે મને માપ મળે છે અહીંયા એક્ઝેક્ટ ચિત્રમાં 1.3 સેમી. તો તમે જોઈ શકો છો મારો અંદાજ અહીંયા ખોટો છે. મારો અંદાજ હતો 1.5 સેમી, માપ કેટલું છે 1.3 સેમી. જો એમ પણ ન ખબર પડે તો વાંકાચૂકી કોઈ પણ વસ્તુનું માપ માપવા માટે તમારે એક દોરાનો નાનો મસ્ત ટુકડો લેવાનો છે. શું લેશો? દોરો. આ દોરાનો નાનો મસ્ત ટુકડો લઈને તમે તે દોરાને પૂંછડીની ઉપર ગોઠવી શકો છો. એક છેડાને દોરાની પૂંછડીની એક છેડા પર રાખો, પછી એને બીજા છેડો જે આવે છે અને દોરો એના પર ગોઠવીને ત્યાંથી દોરો કાપી નાખો અને તે દોરાને તમે ફૂટપટ્ટી પર સીધો રાખીને જોશો એટલે તમને ચોક્કસ માપ મળી જશે. જો ત્યાર પછી તમને આપેલું છે અહીંયા બીજું ચિત્ર, તેનું અંદાજિત માપ તમે કોઈ પણ લખી શકો છો. આપણે બીજું નામ લખેલું છે ગરવળીનું, તો એનું આપણે કોઈ પણ અંદાજિત. તો મને અહીંયા 2 સેન્ટીમીટર જેવું હું અંદાજ લગાવું છું, તો મને 2 સેન્ટીમીટર જેટલું દેખાય છે. તો તમે તમારી રીતે લખી શકો છો તમને કેટલું દેખાય છે. મને 2 સેમી જેવું દેખાય છે, તો હું અહીંયા લખીશ 2 સેમી. હવે તેને આપણે સ્કેલ વડે માપી જોઈએ કેટલું થાય છે. સ્કેલ વડે માપતા થોડુંક આમ તેમ જો 1-2 કાપા તે ઉપર ચડે છે, તો અહીંયા સુધી મને માપતા જોઈ લેજો કેટલું મળે છે 1.5 સેમી. એક્ઝેક્ટ કેટલું મળે છે 1.5 સેમી. તો તમને ખબર પડે છે, અહીંયા દેખાય છે કે મેં અહીંયા 2 સેમી લખેલું છે પણ હકીકતમાં માપ છે કેટલું 1.5 સેન્ટીમીટર. કેટલું છે 1.5 સેન્ટીમીટર. એવી જ રીતે બીજું અહીંયા આપેલું છે આગળ બિલાડી, તો એનું માપ આપણે જોઈ લઈએ અહીંયાથી અહીંયા સુધીનું. સોરી, પહેલાં આપણે અંદાજ લગાવવાનો છે. તો અંદાજિત માપ મને કંઈક 1 સેમી ઉપર થોડાક કાપા જેવું લાગે છે, કેમ કે આના કરતાં મને આની પૂંછડી નાની દેખાય છે. અહીંયા મેં 2 સેમી લખેલું છે, તો આનું હું એનાથી ઓછું લખીશ. ધારો કે 1.8 સેમી જેવું હું લખું. મને 1.8 સેમી જેવી લાગે છે કે 2 સેમીમાં થોડુંક ઓછું છે. હવે હું માપીશ એનું માપ, તો આપણે જોઈ શકીએ કે કેટલું મળે છે. 1 ઉપર થોડા કાપા મળે છે મને 2 કાપા જેવું. કેટલું મળે છે 1 ઉપર 2 કાપા જેટલું. તો આપણે લખીશું એનું આ માપ કેટલું છે. ચિત્રમાં આપેલું 1.2 સેમી. કેટલું છે 1.2 સેમી. આવી જ રીતે તમારે આ 3 છે જે કૂતરો, વાંદરો અને ડુક્કર, આનું તમારે તમારી જાતે કરવાનું રહેશે. તમે પહેલાં અહીંયા અંદાજિત માપ લખો અને અહીંયા તમને જે માપ માપતા મળે છે તે લખો. જો વાંકાચૂકી વધારે પૂંછડીઓ આપેલી છે, તમને ફૂટપટ્ટી વડે ડાયરેક્ટ માપતા નથી ફાવતું, તો તમે મેં કીધું તેમ દોરાનો ઉપયોગ કરી શકો છો. કેમ કે કોઈ પણ વાંકડી વસ્તુ હોય, વાંક વળેલી, વળાંક વળેલી, તો એને તમે દોરા વડે એક્ઝેક્ટ માપ માપી શકો છો. આગળ આપણે જોઈશું સૌથી લાંબી ચલણી નોટ. ચલણી નોટ એટલે આપણું જે ચલણી નાણું છે, 10 રૂપિયાની નોટ, 20ની, 50ની કે 100ની. તમને અહીંયા 100ની આપેલી છે, દેખાય છે. તો સૌથી લાંબી નોટ કઈ છે? હવે એના માટે આપણી પાસે બધી નોટ હોવી જોઈએ અને નોટને આપણે માપવી પડશે.
તો પહેલાં આપણને જે કીધું છે તે જોઈ લઈએ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. તો તમને નીચે કોષ્ટકમાં આપી જ દીધું છે કે 100 રૂપિયાની નોટ. પહેલાં તમારું અનુમાન સેમીમાં અને તેમાં લીધેલું માપ સેમીમાં. પહેલાં આપણે અનુમાન લગાવવાનું છે. તો ધારો કે મારી પાસે એક 100 રૂપિયાની નોટ છે. મેં એક 100 રૂપિયાની નોટ લઈ લીધી. તમે પણ લઈ શકો છો, માપવા માટે જ લેવાની છે. તો આ એક 100ની નોટ લઈ લીધી છે. મને આનું માપ લંબાઈ એટલે આ લંબાઈ થશે, આ થશે પહોળાઈ. તો લંબાઈ માપવા માટે તમારે એનું એક અંદાજિત માપ લેવાનું છે. તો મને ધારો કે મને આનું અંદાજિત માપ લાગતું હતું 15 સેમી. તો મેં અહીંયા લખી દીધું છે 15. કેટલું? 15. હવે તેની પહોળાઈ મને આમ જોતા લાગે છે 5 સેમીથી વધારે 6 સેમી જેટલી લાગે છે મને. તો મેં અહીંયા એમ જ અંદાજિત માપ લખી દીધું છે 6 સેમી. કેટલું લખ્યું છે? 6 સેમી. તો હવે આપણે શું કરીશું? એક્ઝેક્ટ માપ, તમે લીધેલું માપ, આપણે લીધેલું એટલે ફૂટપટ્ટી વડે લીધેલું માપ આપણે માપીશું. તો ફૂટપટ્ટી વડે લીધેલું માપ માપવા માટે તમે શું કરશો? એક ફૂટપટ્ટી લઈશું, આ નોટ લઈશું. લંબાઈ માપવા માટે એક ઝીરોને તેના પર જ્યાં એક છેડા પર ગોઠવીશું. ઝીરોને ગોઠવી દીધું, ઝીરોને એક્ઝેક્ટ. અને પછી આપણે છેક સુધી જતાં જોઈએ તો મને એક્ઝેક્ટ માપ મળે છે કે 15 પોઈન્ટ ઉપર 6 અને 7 કાપા. તમે જોઈ શકો છો 15ની ઉપર 6 અને 7 કાપા એમાં નોટ પૂરી થઈ જાય છે લંબાઈ માટે. મેં અહીંયા ફૂટપટ્ટીથી લીધેલું માપ લખેલું છે 15.7. એવી જ રીતે પહોળાઈ જોઈ લઈએ આપણે. તો 0થી હું ગોઠવીશ. 0થી ગોઠવતા પહોળાઈ મને કંઈક 7ની ઉપર 3 કાપા જેવી મળે છે. તમને અહીંયા દેખાય છે, તમે જોઈ શકો છો. 3 કાપા જેવી મળે છે ને ઉપર, 1, 2 અને 3. તો હું અહીંયા પહોળાઈ લખી 7.3 સેમી. એવી જ રીતે હવે ઘણી બધી વસ્તુઓના લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો. તફાવત એટલે કે આપણે જોવાનું છે કે આપણું માપ લીધેલું અંદાજિત અને ફૂટપટ્ટી વડે લીધેલું કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. એવી રીતે આગળ બીજું આપેલું છે 10 રૂપિયાની નોટ. તો મારી પાસે 10 રૂપિયાની નોટ છે, તો મેં તમને લઈ લીધી છે અહીંયા. તો અહીંયા મને એનું માપ જોતાં 100 રૂપિયા કરતાં તો નાની જ છે, 100ની નોટ કરતાં, માટે 15 સેમી કરતાં તો નાનું જ આવશે. માટે મને આ 12.5 સેમી જેટલો મારો અંદાજ આવે છે. તમને જે લાગતું હોય તે તમે લખી શકો છો. એટલે મેં અહીંયા લંબાઈ લખી દીધી છે 12.5 સેમી. એવી જ રીતે પહોળાઈ કેટલી મને અહીંયા દેખાય છે? 100ની નોટમાં મેં 6 લખેલી, એના કરતાં મને આ નાની દેખાય છે માટે હું 5 લખીશ. માટે પહોળાઈ કેટલી લખી દીધી? 5. હવે એને આપણે ફૂટપટ્ટી વડે માપીએ તો જોઈ શકીએ આપણે ફૂટપટ્ટી વડે માપીએ કે એકદમ 0ને મેં ગોઠવી દીધા છે અહીંયા એક છેડા પર, અને 0થી અહીંયા સુધી આવતા મને 13 ઉપર 5 અને 6 કાપા. 13 ઉપર 5 અને 6 હું તમને બતાવી દઉં છું એકવાર. 0 પર ગોઠવતા જો અહીંયા 13 ઉપર 5 અને 6 છઠ્ઠા કાપા એ પૂરું થઈ જાય છે મારી નોટ 10ની. દેખાય છે તમને મિત્રો? માટે મારું માપ કેટલું આવે છે? 13.6 સેમી. કેટલું આવે છે? 13.6 સેમી. અને પહોળાઈ એવી જ રીતે હું માપીશ તો મને મળે છે 6 ઉપર 3 કાપા. એટલે મેં લખી દીધું છે 6.3 મળે છે. માટે મેં અહીંયા લખી દીધું છે 6.3 સેમી. કેટલું? 6.3 સેમી પહોળાઈ. તો આ વાત હતી 100 રૂપિયાની 10 રૂપિયાની નોટનું. મેં તમને બતાવી દીધું છે કઈ રીતે કરવાનું છે એ. આવી જ રીતે તમારે એક બીજું કઈ નોટ સૌથી લાંબી છે અહીંયા આપણે થોડું લખી દઈએ. કઈ ચલણી નોટ સૌથી વધુ લાંબી છે? તો એમાં આપણે પહેલાં લખીશું નોટ, કઈ નોટ આપણે લીધેલી છે તે ચલણી નોટ. બીજું અંદાજિત માપ અને માપેલું માપ. અંદાજિત માપ અને માપેલું માપ. અંદાજિત માપમાં 2 વસ્તુ આવશે, લંબાઈ, પહોળાઈ. માપેલા માપમાં પણ લંબાઈ, પહોળાઈ. આટલું કામ કરી દઈશું આપણે, લંબાઈ અને પહોળાઈ.
ત્યાર પછી પહેલાં આપણે કઈ નોટ જોયેલી 100 રૂપિયાની નોટ, બીજી 10 રૂપિયાની નોટ જોયેલી. 100 રૂપિયાની નોટમાં મને અંદાજિત માપ હતું મારું, લંબાઈ મને લાગેલી 15, પહોળાઈ લાગેલી 6. આપણે માપ્યું ત્યારે મને મળેલી 15.7 લંબાઈ એક્ઝેક્ટ માપેલું, પહોળાઈ મળેલી 7.3. એવી જ રીતે 10 રૂપિયાની નોટને માપતા 12.5 મળેલું મને અંદાજિત માપ અને પહોળાઈ મળેલી 5. જ્યારે મેં માપ્યું તમારી સામે હમણાં તો મને લંબાઈ મને મળી એક્ઝેક્ટ તેની 13.6 અને પહોળાઈ 6.3. તો જો અહીંયા મને 13.6 માપ મળે છે, મારો અંદાજ ખોટો પડે છે. હું 1 સેન્ટીમીટર જેટલી આગળ પાછળ મારો અંદાજ રહી ગયો. અહીંયા પણ માપ આવે છે 6.3, પણ મને લાગેલું કે કેટલી છે તે 5, તો આપણો અંદાજ થોડો ખોટો પડે છે. તો એનાથી આપણને તમારે ગભરાઈ નથી જવાનું મિત્રો કે ચાલે આટલું તો, કેમ કે આપણી આંખોથી થોડું આપણને એક્ઝેક્ટ માપ મળતું નથી, થોડું આડાવું મળે છે, માટે વાંધો નહીં. તો આજે તમારું આગળનું બીજું હોમવર્ક રહેશે. તમને જે કોષ્ટકમાં આપેલું છે તે 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ. હવે 5 રૂપિયાની નોટ તો આપણી પાસે અત્યારે હોય નહીં. જો તમારી પાસે પડેલી હોય તો તમે માપી શકો છો, ન હોય તો તમે તમારી રીતે કોઈ પણ અંદાજિત માપ લખી શકો છો. ત્યાર પછી પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ પણ બધાની ઘરે અવેલેબલ નહીં હોય. જો તો કોઈ પાસે હોય અથવા ન હોય તો કોઈ અંદાજિત માપ તમે લખી શકો છો. અને ગણિતનું પાઠ્યપુસ્તક તો તમારી પાસે છે જ. આની લંબાઈ અને પહોળાઈ માપવાની છે, તો એ પણ તમે માપીને લખી શકો છો. તો તમારે આટલું કામ કરવાનું રહેશે. 10ની નોટનું મેં કરાવી દીધું છે. તમારે માપવાની છે 20 રૂપિયાની નોટ. 20ની નોટ પછી એક 5 રૂપિયાની નોટ જો તમારી પાસે હોય તો માપવાની છે, ન હોય તો નથી માપવાની. પોસ્ટકાર્ડ આપણે નથી માપતા જ, કેમ કે બધા પાસે નહીં હોય અત્યારે, માટે પોસ્ટકાર્ડ આપણે રહેવા દઈશું. છેલ્લે તમારે માપવાનું છે ગણિતનું પાઠ્યપુસ્તક, એટલે કે તમારા હાથમાં તમે જે પાઠ્યપુસ્તક લઈને બેઠા છો તેની લંબાઈ પહોળાઈ અંદાજિત માપ લખો. પછી અંદાજ તમારે સ્કેલ વડે માપીને માપ લખવાનું છે. તો આટલું તમારું આજે હોમવર્ક રહેશે. આ એક કોષ્ટક જે બાકી હતું, કોની પૂંછડી સૌથી લાંબી છે તે, અને આમાં 2-3 બાકી છે તે તમારે જાતે કરવાનું રહેશે. અહીંયા આપણો લેક્ચર આજે પૂરો થાય છે. આગળનો આપણે આગળના ભાગમાં જોઈશું. ધન્યવાદ મિત્રો.